હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં. તો આજે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે સ્પેશિયલ બાળકોના ફેવરેટ મમરાના લાડુની રેસીપી. તો ચાલો રેસીપી શરૂ કરો. તો આ મમરાના લાડવા ખાવામાં એકદમ ટેસ્ટી અને બાળકોના તો ફેવરેટ હોય છે. અને આને બનાવવામાં આપણે બે વસ્તુની જ જરૂર પડશે. તો આ લાડવા ખાવામાં એકદમ ટેસ્ટી અને ઉત્તરાયણ માટે સ્પેશિયલ હોય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો તેના માટે આપણે આ રીતે 1 કપ જેટલો ગોળ લેવાનો છે. તો આપણે આ રીતે કોઈ પણ ઘરમાં રહેલી એક વાટકી સેટ કરી અને આ રીતે એક વાટકી કે 1 કપ જેટલો આ રીતે ગોળ લઈ લેવાનું છે. તો આ રીતે આપણે 1 કપ જેટલો ગોળ લીધો છે તે જ કપના માપથી આપણે અહીંયા 3 કપ જેટલા મમરા લેવાના છે. તો છે ને એકદમ સહેલું માપ 1 કપ ગોળ સાથે આપણે આમાં 3 કપ જેટલા મમરાની જરૂર પડશે. તો આ રીતે એકદમ પરફેક્ટ માપ સાથે આને આપણે બનાવી અને આજે તૈયાર કરી લઈશું. તો આપણે 1 કપ ગોળ સાથે આપણે 3 કપ મમરા આ રીતે માપી અને લઈ લીધા છે. તો હવે આપણે લાડવા બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે સૌથી પહેલાં આ રીતે એક જાડા તળિયાવાળું પેન લઈ અને હવે આપણે તેમાં બધા જ મમરા છે તેને એડ કરી દઈશું. અને હવે આપણે આને 2 થી 3 મિનિટ જેવું આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આપણે આને ડ્રાય રોસ્ટ કરી દઈશું. જેથી કરીને તેમાં રહેલું મોઇશ્ચરનું પ્રમાણ છે તે નીકળી જાય અને આપણા મમરા છે તે એકદમ ક્રિસ્પી બની અને તૈયાર થઈ જાય. તો આ રીતે આપણે સતત તેને હલાવતા જઈએ અને મમરાને સારી રીતે શેકી લઈશું. તો 2 થી 3 જ મિનિટમાં આપણા મમરા સારી રીતે શેકાઈ ગયા છે. અને આ રીતે હું તમને એક મમરો તોડીને બતાવું તો તે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે આને એક બાઉલમાં અલગથી કાઢી લઈએ. તો હવે આપણે આને કાઢી લઈશું અને હવે આપણે તે જ પેનમાં આપણે લાડવા બનાવવા માટે આપણે 1 ચમચી જેટલું પહેલાં ઘી લેવાનું છે. તો આ રીતે આપણે 1 ચમચી જેટલું ઘી છે તે લઈ લેવાનું છે અને ઘીને થોડીવાર માટે આપણે ગરમ થઈ જવા દઈશું. તો આપણું ઘી છે તે થોડું આ રીતે હલકું ગરમ થઈ જાય તે આપણે આ રીતે એને એકદમ પરફેક્ટ એવું મેલ્ટ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું ઘી એકદમ સરસ ઓગળી ગયું છે. એટલે આપણે આ ઘી તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે જે 1 કપ જેટલો ગોળ લીધો છે તે બધો જ ગોળ આપણે આમાં એડ કરી દેવાનો છે. તો તે બધો જ ગોળ તેમાં એડ કરી દીધો છે તમે જોઈ શકો છો. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખેલી છે. તો હાઈ ગેસની ફ્લેમ રાખીશું તો આપણો ગોળ છે તે ફટાફટ ઓગળી જશે અને તેનો પાયો સારો એવો નહીં આવે એટલા માટે. તો હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ સરસ આપણો ગોળ છે તે ઓગળી અને એકદમ સરસ મેલ્ટ ના થઈ જાય અને આ ગોળના ઢીપા છે તે બધા જ ઓગળી ના જાય ત્યાં સુધી આપણે આને ઓગાળી લેવાનો છે. અને આનો આપણે એકદમ પરફેક્ટ એવો પાયો લાવવાનો છે. આ લાડવામાં એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તે પાયો લાવવાનો જ હોય છે. તો આ રીતે આપણું ગોળ છે તે એકદમ સરસ આ રીતે ઓગળી ગયો છે તમે જોઈ શકો છો. તો આપણે આ રીતે સતત ચમચાને હલાવતા જઈએ અને આનો એકદમ પરફેક્ટ એવો પાયો લાવી અને તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણો ગોળ છે તે એકદમ પરફેક્ટ એવો ઓગળી ગયો છે અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. તો આ રીતે આપણો ગોળ થોડું ફૂલી જાય તે આપણે આ રીતે એક વાટકીમાં થોડું પાણી લઈ અને આપણો એનો પાયો પરફેક્ટ આવે છે તે આપણે ચેક કરી લેવાનું છે. તો તેના માટે આ રીતે થોડું આ રીતે ગોળ આપણે આમાં આ રીતે પાણીમાં એડ કરવાનો છે વાટકીમાં. અને હવે આપણો ગોળ છે તે એકદમ પરફેક્ટ એવો સેટ થઈ જવો જોઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું ગોળ છે તે હજી થોડો ફેલાઈ રહ્યો છે. તો તમે જોઈ શકો છો કે આપણું ગોળ છે તે એકદમ સરસ ક્રન્ચી અને ક્રિસ્પી નથી થયું. તો આપણે આને 1 મિનિટ માટે થોડો પાયો લાવવા દઈશું. તો આ રીતે આપણે આને સતત હલાવતા જઈએ અને 1 મિનિટ માટે ફરીથી થોડો શેકી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે 1 મિનિટ જેવું સરસ આ રીતે આપણે ગોળને શેકી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે 1 મિનિટમાં જ આપણે સરસ તેનો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે ફરીથી આ રીતે થોડા પાણીમાં આ રીતે થોડો ગોળ નાખી અને આપણે આને થોડીવાર માટે ઠરવા દઈશું. અને તમે જોઈ શકો છો કે આપણું ગોળ છે તે એકદમ પરફેક્ટ સેટ થઈ ગયું છે. તો આ રીતે એકદમ સરસ એવું ક્રિસ્પી આપણું ગોળ થઈ જાય તો તમારે આપણા જે પાયો છે તે પરફેક્ટ આવી ગયો છે. તો તમે જોઈ શકો છો કે આપણું ગોળ એકદમ પરફેક્ટ સેટ થઈ ગયું છે. તો હવે આપણે આને સતત આ રીતે હલાવવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. તો આપણે આ રીતે સતત આ રીતે હલાવી દઈશું સારી રીતે. અને હવે આપણે જે મમરા શેકીને રાખ્યા છે તે બધા જ મમરા છે આપણે આમાં એડ કરી દેવાના છે. અને આપણે જ્યારે મમરા તેમાં એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે. તો હવે આપણે મમરા તેમાં એડ કરી દીધા છે તમે જોઈ શકો છો. તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે બધા જ મમરાનું આપણે આ રીતે ગોળ સાથે કોટિંગ કરી લેવાનું છે. તો આ રીતે આપણે બધી વસ્તુ એકદમ પરફેક્ટ એવી મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો. તો આ રીતે આપણા મમરા છે તે એકદમ સારી રીતે આપણા કોટિંગ થઈ ગયા છે ગોળવાળા. તો આ રીતે આપણે જ્યારે મમરા એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ છે તેને આપણે બંધ કરી દઈશું. તો હવે આપણે આને આ રીતે નીચે ઉતારી લઈશું. અને હવે આપણે લાડવા બનાવવા માટે હાથને થોડા પાણીવાળા કરી દેવાના છે જેથી કરીને આપણને હાથમાં ગોળ છે તે ચીપકે નહીં અને ગરમ પણ ના લાગે. અને આપણે આ લાડવા છે તે આપણું સ્ટફિંગ ગરમ હોય ત્યારે જ આપણે આને બનાવીને તૈયાર કરી દેવાના છે. તો આ રીતે આપણે 1 ચમચી જેટલું સ્ટફિંગ લઈ અને આ રીતે આપણે હાથને થોડા પાણીવાળા કરી અને આ રીતે લાડવા બનાવી લઈશું. તો ગોળનો પાયો ગરમ હોય ત્યારે જ આપણે આ લાડવાને વારી અને તૈયાર કરી લેવાના છે. તો આ રીતે આપણે બધા જ લાડવા બનાવી અને તૈયાર કરી લેવાના છે. તો
તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં બધા જ લાડવા બનાવી અને તૈયાર કરી લીધા છે અને એકદમ પરફેક્ટ ફટાફટ કોઈ પણ વાતની ઝંઝટ વગર એકદમ ફટાફટ નવી રીતે આપણા મમરાના લાડવા છે તે બની અને તૈયાર થઈ ગયા છે. તો ઉત્તરાયણ માટે એકદમ ક્રિસ્પી એવા બાળકોના ફેવરેટ આપણા મમરાના લાડવા બની અને તૈયાર છે.